સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટા વરાછા વિસ્તારમાં ચાલતા એક વિશાળ ગેરકાયદે ડબ્બા ટ્રેનિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન 943 કરોડના આર્થિક વ્યવહારો સામે આવ્યા છે અને 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટ સનરાઈઝ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતું હતું. સુરતના મોટા વરાછાના લજામણી ચોક ખાતે આવેલા મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલી સનરાઈઝ ડેવલપર્સ નામની ઓફિસમાંથી આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. એસઓજી દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ ઓફિસમાં 2 મુખ્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી. ઓનલાઈન સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગની જેમ જ, પરંતુ SEBIની પરવાનગી વગર કેસ્ટિલિયો 9 અને સ્ટોક ગ્રો જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવતું હતું. મોટા વરાછાના લજામણી ચોક ખાતે મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં આ રેકેટ ચાલતું હતું. bitfair.com, nexonexchange.com અને ઇંગ્લિશ 999 જે પ્રતિબંધિત વેબસાઇટ્સ અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને લાઇવ ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ જેવી સ્પોર્ટ્સ તેમજ કસિનો ગેમિંગ ઉપર સટ્ટાબાજી કરવામાં આવતી હતી. આરોપીઓ લોકોને ઊંચા નફાની લાલચ આપીને અને બ્લેક મનીનો ઉપયોગ કરવાની સુવિધા આપીને ગ્રાહકોને આકર્ષતા હતા. તેઓ દાવો કરતા હતા કે આ ટ્રેડિંગમાં કોઈ જ નુકસાન થતું નથી અને કોઈ ટેક્સ પણ ભરવો પડતો નથી, જેનાથી સરકારને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડવાનું આવતું હતું. તપાસમાં 200થી વધુ લોકોએ હમણાં સુધી ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે. એના થકી આરોપીઓ સરકારની તિજોરીને પણ આર્થિક રીતે નુકસાન કરતા હતા. ગેમિંગ એપ્લિકેશન સહિત ડબ્બા ટ્રેડિંગની એપ્લિકેશનોમાં 943 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. આ ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટમાં 4.62 કરોડના અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળી આવ્યા છે. આરોપીઓ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન ટ્રેડિંગ ધરાવતા હતા. એસઓજીને ઓફિસમાંથી એક પેપર કટિંગ મશીન પણ મળી આવ્યું હતું. આ મશીનનો ઉપયોગ ઓફિસમાં વપરાયેલા કાગળોનો ચૂરો કરવા માટે થતો હતો. આનાથી ગુનેગારોને એવું લાગતું હતું કે કોઈને ખબર નહીં પડે કે કાગળોનો શું ઉપયોગ કરવામાં આવ્યો છે, અને આ રીતે તેઓ તેમના ગેરકાયદેસર વ્યવહારોના પુરાવાનો નાશ કરતા હતા, ખાસ કરીને કાળા નાણાંના વ્યવહારોને છુપાવવા માટે. આ રેકેટના મુખ્ય સૂત્રધારો નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલભાઈ ગેવરિયા અને તેના પિતરાઈ ભાઈ વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરિયા છે. નંદલાલ ગેવરિયા સામે અગાઉ પણ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીના મામલે ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત આર્થિક વ્યવહારો સંભાળતા ભાવેશ જીણાભાઈ કિહલા, જયદીપ કાનજીભાઈ પીપળિયા અને નવનીત ચતુરભાઈ ગેવરિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. સટ્ટા ટ્રેડિંગ માટે સોફ્ટવેર ડેવલપ કરનાર ભાવિન અરવિંદભાઈ હિરપરા અને બકુલ મગનભાઈ તરસરિયા પણ પોલીસના સકંજામાં આવ્યા છે. આ ઉપરાંત કોલર્સ તરીકે કામ કરતા સાહિલ મુકેશ સુવાગ્યાની પણ ધરપકડ કરવામાં આવી છે. એસઓજીની તપાસમાં 250થી વધુ લોકોએ અત્યાર સુધીમાં ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે. આરોપીઓ દ્વારા ગ્રાહકોને યુઝર આઈડી અને પાસવર્ડ આપીને ગેરકાયદેસર રીતે ડેવલપ કરાયેલા સોફ્ટવેર દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. નંદલાલ ગેવરિયા છેલ્લા 10 વર્ષથી આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી તે સનરાઈઝ ડેવલપર્સના નામે આ ગેરકાયદેસર સટ્ટા ટ્રેડિંગ ચલાવી રહ્યો હતો. જપ્ત કરાયેલો મુદ્દામાલ અને નાણાકીય વ્યવહારો જોઈએ તો એસઓજીએ ઓફિસમાંથી કુલ 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આ રેકેટમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય જરૂરી ટેક્સ ન ભરીને મોટા પાયે ટેક્સ ચોરી કરવામાં આવી રહી હતી, જેનાથી સરકારની તિજોરીનું મોટું નુકસાન થઈ રહ્યું હતું. પોલીસે વોન્ટેડ આરોપીઓ જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયાને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ કેટલા સમયથી આ પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા અને અન્ય કોણ કોણ આ રેકેટમાં સંડોવાયેલું છે તે દિશામાં પણ વધુ તપાસ ચાલુ છે. 28 તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટરના લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે. તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે, ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર બજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો 9 અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા. અને જે
સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સીસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા. તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી. એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે, ક્રિકેટ છે, ટેનિસ છે, જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા. તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્ત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું. એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો. જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા. આ બંને મુખ્ય આરોપી છે. તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ, આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ, એવા જયદીપ, ભાવિન, નવનીત અને સાહિલ 4 આરોપીઓ તથા 2 આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિહલા અને બકુલ રસરિયા ટોટલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટને લગતી 338 BNS તથા 318 તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે. સર, ઓનલાઈન ગેમિંગ સટ્ટા કઈ રીતે ચાલતું હતું, ક્યારથી ચાલતું હતું? જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના. અને પહેલાં તે જે ડબ્બા ટ્રેડિંગ છે એ પેપર ઉપર ચાલતું હતું, કાગળ પર લખીને. પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકોએ આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો ID પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું હતું. ટોટલ આ 10 વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે. પરંતુ જે અત્યારે જે સનરાઈઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે એ 1.5 વર્ષથી ત્યાં પ્રવૃત્તિ કરે છે. અને સનરાઈઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ રિયલ એસ્ટેટની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા. સર, કેટલી ID બનાવી, કેટલા રૂપિયાના ટ્રેડિંગ કરવામાં આવ્યા છે ઇલીગલ? અત્યાર સુધી અમને જે માહિતી મળી છે 200 થી 250 ID એ લોકોએ બનાવી છે. અને એ ટોટલ જે વ્યવહારો ટ્રાન્ઝેક્શન છે 943 કરોડના વ્યવહારો અને બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શનના વ્યવહારો મળ્યા છે એ 4.5 કરોડ સમથિંગના મળેલા છે. કઈ રીતે ટ્રેડિંગ કરતા હતા? સુરતના લોકો છે કે બહારના? કઈ રીતે સંપર્ક કરતા હતા? સંપર્ક ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો જાહેરાત આપતા હતા અને ઊંચો નફો કમાવાની લાલચ આપતા હતા અને એ રીતે ગ્રાહકોને આકર્ષતા હતા. અને ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેર બજારમાં રોકાણ કરતા હોય તો તમે તમારા જે વ્હાઇટ ઇન્કમ છે કે જે તમારા બેંકના નાણાં છે એનાથી કરો છો તો તમામ ગવર્મેન્ટના અને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે. એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે. જ્યારે આની અંદરના ટ્રેડિંગની અંદર બ્લેકના જે તમારા નાણાં છે એનાથી તમે ટ્રેડિંગ કરી શકો અને નફો અને નુકસાન એની અંદર કોઈ ટેક્સ પણ ન ભરવો પડે. અને સરકારની એ રીતે ટેક્સની ઉપર જે સરકાર સાથે આ લોકો દ્રોહ કરી રહ્યા હતા. સર, આ લોકો જે ID બનાવવામાં આવે તો પોતાના ક્લાયન્ટ પાસે કઈ રીતે પૈસા લેતા હતા? કારણ કે બ્લેકની મની યુઝ કરવાની વાત થતી હતી. ID બનાવવામાં તો ID તો આ લોકો ફ્રી ઓફ ચાર્જ બનાવી દેતા હતા એટલે જે ગ્રાહકો એના તરફ આકર્ષતા હતા. પરંતુ એ લોકો એવી રીતે કરતા. પહેલાં તો એવું ચાલતું હતું કે ભાઈ જે લોકો રમે, માની લો કે કોઈ શેર પરચેજ કરે, એનો ભાવ વધે તો જે ડિફરન્સ છે આ લોકો એને આપતા હતા. જો એનો ભાવ ઘટે તો એ લોકો જે રમતા હોય એની પાસેથી ડિફરન્સ લેતા હતા. પરંતુ એમાં પણ ઘણી વખત કારણ કે આ ગેરકાયદેસર વ્યવહાર હોવાને કારણે એકબીજાની પૈસાની લેવડ દેવડમાં વાંધો પડતો હોય, પહેલાં એ લોકો સિક્યુરિટી ડિપોઝિટ તરીકે પૈસા જમા કરાવડાવતા હતા અને ત્યારબાદ તેઓ આ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. કેશમાં પૈસા લેતા હતા કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન? કેશમાં પણ પૈસા લેતા હતા અને ઓનલાઈન બીજાના ખાતામાંથી ટ્રાન્ઝેક્શન પણ કરાવતા હતા. સર, જેટલી ID મળી આવી છે, સુરતના છે કે બહારના લોકો છે, કયા લોકો છે? જે ID મળી આવી છે 200 થી 250 છે. એની તપાસ અમારી ચાલુ છે. મોટાભાગના સુરતના છે, થોડા ઘણા બહારના પણ હશે, પણ એ આગળ તપાસમાં ખુલશે તે રીતે આપણે જાણ કરીશું.